નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકારની સરસ મજાની યોજના, જે માનવ કલ્યાણ યોજના 2025। આ યોજનાની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી માનવ કલ્યાણ યોજના એટલે કે ગરીબ કલ્યાણ મેળો, જેમાં ₹25,000ની કિંમતના સાધનો તમને ફ્રીમાં એટલે કે મફતમાં આપવામાં આવશે અને ધંધા માટેના તમામ સાધનો તમને ફ્રીમાં આપવામાં આવશે। તો મિત્રો, આ યોજનાનો માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય હેતુ શું છે એની માહિતી મેળવશું। યોજના માટે પાત્રતા એટલે કે શું પાત્રતા તમે ધરાવતા હોવા જોઈએ જેથી કરી તમે અરજી કરી શકો। મળવા પાત્ર ટૂલ કિટના નામ એટલે કે કયા કયા ટૂલ કિટ કયા ધંધા માટે તમને સાધનો આપવામાં આવશે અને ગુજરાત કલ્યાણ યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો એટલે કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી તમારે કેવી રીતે કરવી જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ યોજનાની તમામ માહિતી મેળવીએ। યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના 2025। વિભાગનું નામ જોઈએ તો કે રાજ્ય સરકારના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ હેઠળ આ યોજના બહાર પાડવામાં આવેલી છે। સત્તાવાર પોર્ટલ છે મિત્રો અહીંયા દર્શાવેલું છે, એટલે કે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ekutir.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર છે મિત્રો તમારે 10/4/2025 થી 30/4/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં લાભ છે મિત્રો 10 પ્રકારના વ્યવસાયો માટે તમને ટૂલ કિટ આપવામાં આવશે। માનવ કલ્યાણ યોજનાનો હેતુ જોઈએ તો કે જે વ્યક્તિઓએ નાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને સ્વરોજગાર કીટ આપી અને પોતે પગભર થાય અને મદદરૂપ થવું એ સરકારનો મુખ્ય હેતુ છે। અને યોજનાની પાત્રતા એટલે કે તમારે લાભ લેવો હોય તો શું પાત્રતા હોવી જોઈએ તો કે ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 60 વર્ષ રહેશે। જેમાં ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદી હોય એટલે કે BPLમાં સમાવેશ થતો હોય તો તમે અરજી કરી શકશો। 0 થી 16નો સ્કોર ધરાવતા હોય એવા લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી। બાકીના તમામ મિત્રોએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે, એટલે કે BPLમાં તમે નહીં હોય તો પણ તમે અરજી કરી શકશો। તમારે આવકનો દાખલો રજૂ કરવાનો અને BPLમાં નામ હોય એવા મિત્રોને BPLનો દાખલો રજૂ કરવાનો રહેશે। અને અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે 6 લાખ સુધીની હોવી જોઈએ, એટલે કે 6 લાખથી વધુ આવક હશે એવા મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં। 6 લાખથી નીચેની આવક ધરાવતા હોય એવા તમામ લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકશે। જેમાં તાલુકા મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર છે અથવા તો મહાનગરપાલિકાઓમાં હોય તો એવા મિત્રોને મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી પાસેથી આવકનો દાખલો લેવાનો રહેશે અને એ જ દાખલો ઓરિજિનલ અપલોડ કરવાનો રહેશે। અને કુલ 10 પ્રકારના જે મળવાપાત્ર ટૂલ કિટ છે એના નામ જોઈએ તો કે દૂધ દહીં વેચનાર છે, ભરતકામ છે, બ્યુટી પાર્લર છે, પાપડ બનાવનાર છે, વાહન સર્વિસીસ અને રિપેરિંગ છે, પ્લમ્બર છે, સેન્ટિંગ કામ છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ છે, અથાણા બનાવનાર છે અને પંચર કીટ છે। આ તમામ 10 પ્રકારના વ્યવસાયો તમારે શરૂ કરવા હોય તો તમે અરજી કરી અને સાધનની ટૂલ કિટ મેળવી શકશો। જેમાં આપણે વાત કરીએ તો કે ગુજરાત કલ્યાણ યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજની યાદી એટલે કે ડોક્યુમેન્ટની યાદી તો સૌ પ્રથમ એક આધાર કાર્ડની જરૂર પડશે, રેશન કાર્ડની જરૂર પડશે, શ્રમ કાર્ડ તમારી પાસે ફરજિયાત હોવું જોઈએ। રહેઠાણના પુરાવામાં જોઈએ તો કે વીજળી બિલ, લાયસન્સ છે, લીઝ એગ્રીમેન્ટ છે, ચૂંટણી કાર્ડ છે, પ્રોપર્ટી કાર્ડ છે અથવા તો જમીનનો દસ્તાવેજ છે, એમાંથી કોઈ પણ એક તમારે રહેઠાણના પુરાવા માટે અપલોડ કરવાનું રહેશે। અને અરજદારની જાતિનું પ્રમાણપત્રની જરૂર પડશે, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જરૂર પડશે જે ચાલુ નાણાકીય વર્ષનું હોવું જોઈએ અને જન્મનો પુરાવો જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખનો દાખલો એ બેમાંથી કોઈ પણ એક અપલોડ કરવાનું રહેશે। બાહેધરી પત્ર એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે, એમાંથી ડાઉનલોડ કરી તમારે એની પ્રિન્ટ કાઢી જાતે ભરી એ અપલોડ કરવાનું રહેશે। મોબાઈલ નંબર જે ચાલુ હોય અને તમે કાયમી રાખવાના હોય એવો મોબાઈલ નંબર જ તમારે આપવું, જેથી કરી ગમે ત્યારે ફોન અથવા મેસેજ આવે તો તમને તરત જાણ થઈ જાય। અને ઈમેલ આઈડી જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો જરૂર પડશે, બાકી ઈમેલ આઈડીની જરૂર નહીં। અને પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ અને સહીનો નમૂનો, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આવી રીતે છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સરસ મજાની માનવ કલ્યાણ યોજના હાલમાં ચાલી રહી છે। જે મિત્રોને ફ્રીમાં ટૂલકિટ મેળવવી હોય એવા મિત્રોએ 30/4/2025 સુધીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।